ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 12 લક્ષ અને વિકલન. લક્ષ ટોપિક ચાલે છે. લક્ષ ટોપિકને મેં તમને ડિટેલમાં સમજાવી દીધો છે. ગઈકાલના લેક્ચરમાં આપણે જોયું હતું લક્ષનું બીજગણિત અને લક્ષના સૂત્ર કે જે સૂત્રની મદદથી આપણે કરવાના છે દાખલા. બરાબર. ચાલો તો સૌથી પહેલાં લક્ષને ફટાફટ યાદ કરીશું. તો કે ભાઈ લક્ષ એટલે કે જે લિમિટ હોય છે તેમાં એક્સ એ કોઈ સંખ્યાની નજીક જાય છે અને જેમ જેમ એક્સ જે સંખ્યાની નજીક જતો હોય તેમ તેમ વિધેય એફ ઓફ એક્સ પણ કોઈ એક સંખ્યાની નજીક જતો હોય છે. તો એફ ઓફ એક્સ જેની નજીક જાય તેને કહેવાય એફ ઓફ એક્સનું લક્ષ. શું કહેવાય? લક્ષ. આ જે લક્ષ છે તે બે બાજુથી શોધી શકાય છે. ડાબી બાજુથી પણ શોધાય અને જમણી તરફથી શોધાય. ડાબુ અને જમણું બેવ લક્ષ કેવા હોવા જોઈએ? સરખા. તો લક્ષનું અસ્તિત્વ છે એવું કહેવાય. અને જો લક્ષનું અસ્તિત્વ છે તો તે લક્ષનો જવાબ કેટલો? જે જવાબ ડાબા ને જમણાનો તે લક્ષનો જવાબ. યાદ આવે છે આ વસ્તુ તમને? એના પછી લક્ષનું બીજગણિત કે ભાઈ બે વિધેયના સરવાળાનું લક્ષ શોધવું છે તો કેવી રીતના શોધાય? બેવના લક્ષનો સરવાળો. બાદબાકીનું લક્ષ કેવી રીતના શોધાય? બેવના લક્ષની બાદબાકી. ગુણાકારનું લક્ષ કેવી રીતના શોધાય? બેવના લક્ષનો ગુણાકાર. ભાગાકારનું લક્ષ બરાબર બેવના લક્ષનો ભાગાકાર. છેદ 0 થવા દેવાનો નહીં. લક્ષ શોધતી વખતે વિધેય સાથે કોઈ અચર ગુણાકારમાં હોય તો તે અચરને લિમિટની બહાર મૂકી શકાય છે. ક્લિયર છે આટલી વસ્તુ? ચલો સૂત્ર ફટાફટ તમને યાદ કરાવી દેમ છું. તો સૂત્રની વાત કરીએ તો સૌથી પહેલાં બહુપદી વિધેયનું લક્ષ કેવી રીતના શોધાય? બહુપદીને ભગવાને વરદાન આપેલું છે કે બહુપદી હંમેશા પોતાના લક્ષને પ્રાપ્ત કરશે. એટલે કે બહુપદી આવે એટલે ડાયરેક્ટ જ એક્સની જગ્યાએ જે હોય તે બેઠું રકમમાં મૂકી જ દેવાનું. સમય વિધેયમાં પણ આ જ વસ્તુ બેઠી કરવાની, કેમ કે ભગવાને વરદાન આપેલું છે. પણ સમય વિધેયમાં છેદ 0 થાય અને અંશ 0 નહીં થાય તો એનો મતલબ કે લક્ષ છે અવ્યાખ્યાયિત. ક્યારે છે લક્ષ અવ્યાખ્યાયિત? છેદ 0 પણ અંશ 0 નહીં. પણ માની લો કે બે વેગ સાથે 0 થયો તો ઉમ્મીદ બાકી છે. 0/0 સ્વરૂપ આવે તેનો મતલબ કે કદાચ હજી બી કોઈ રસ્તો એવો હશે કે જે લક્ષને જવાબ લાવી શકશે. અને એ રસ્તો એવો છે કે તમારે અંશ અને છેદના અવયવ પાડવાના. શું પાડવાના? અવયવ. માની લો કે રકમમાં લિમિટ એક્સ ટેન્સ ટુ એ આવી રીતના રકમ છે તો 100% અંશ અને છેદ બેવના અવયવમાં ગેરંટી છે. કોણ અવયવમાં કોણ આવે? એક્સ માઇનસ એ. અંશના અવયવમાં બી એક્સ ઓછા એ ને છેદના અવયવમાં બી એક્સ ઓછા એ આવે. પછી એને ઉડાડીને આગળ વધવાનું. ક્લિયર છે? ચલો એના પછી સમય વિધેય પછી એક સૂત્ર હતું. અને કયું સૂત્ર હતું? તો કે ભાઈ લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સની એન ઘાત માઇનસ એની એન ઘાત ના છેદમાં એક્સ માઇનસ એ. અને આ સૂત્રમાં આ જે એ રેસ ટુ એન છે તેમાં એનને આગળ લાવવાનો અને એની ઘાતમાં એક ઓછું કરવાનું. વિકલન વાળું પ્રોસેસ કરવાની છે એ રેસ ટુ એન માટે. ક્લિયર છે? હવે આ સૂત્ર વાપરતી વખતે બસ યાદ એટલું રાખજો કે આ 3 જગ્યાએ એક્સ હોવો જ જોઈએ. એના પછી આ 3 જગ્યાએ એ હોવો જ જોઈએ. અને આ બે જગ્યાએ ઘાત સરખી હોવી જ જોઈએ. જો આટલી વસ્તુ થાય તો જ તમે આ સૂત્ર વાપરી શકો છો. 3 જગ્યાએ એક્સ, 3 જગ્યાએ એ, બેવમાં ઘાત સરખી અને હા ફરજિયાત વચ્ચે માઇનસ જ હોવું જોઈએ. શું હોવું જોઈએ? વચ્ચે માઇનસ. આ દાખલો સમય વિધેયનો દાખલો કહેવાય. અને આ સમય વિધેયનો છેદ અને અંશ બે એક સાથે 0 થાય છે. આ 0/0 છે એટલા માટે અહીંયા સૂત્ર બનાવવામાં આવ્યું છે. ક્લિયર? એના પછી 6/6 ત્રિકોણમિતિય વિધેયને પણ ભગવાને વરદાન આપ્યું છે. 6/6 પોતાનું લક્ષ પ્રાપ્ત કરે છે. એના પછી લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એક્સ ના છેદમાં એક્સ બરાબર 1, tan એક્સ ના છેદમાં એક્સ બરાબર બી 1. યાદ રાખજો આ સૂત્ર ક્યારે વાપરવાનું? કે જ્યારે એક્સ ટેન્સ ટુ કેટલા હોય? 0. અને એક્સ ટેન્સ ટુ 0 છે એટલે 0/0 થાય છે. 0/0 થાય છે એટલે સૂત્રનો જવાબ 1 છે. જો 0/0 જો આ 0/0 નહીં થતું હોય તો જવાબમાં 1 નહીં લખવાનું. તો એ જવાબમાં જે તમે મૂકવાનું હોય તે મૂકીને જે આવતું હોય તે રવા દેવાનું. બરાબર છે? ચાલો ક્લિયર? બધાને સમજ પડી ગઈ? આટલી વસ્તુ આપણે કાલે ભણેલા, બે પ્રમેય ભણેલા. એમાં પહેલો પ્રમેય હતો કે એક વિધેયના મૂલ્યો મોટા છે, બીજા વિધેયના મૂલ્ય દર વખતે નાના છે. તો મોટા મૂલ્યવાળાનું લક્ષનો જવાબ મોટો, નાના મૂલ્યવાળા લક્ષનો જવાબ નાનો. એવી રીતના 3 વિધેય આપેલા હોય, એફ ઓફ એક્સ, જી ઓફ એક્સ ને એચ ઓફ એક્સ. આ 3માં હંમેશા એફ ઓફ એક્સ નાનો, જી ઓફ એક્સ તેના કરતાં મોટો અને એચ ઓફ એક્સ સૌથી મોટો. લક્ષ શોધવું છે જી ઓફ એક્સનું પણ નથી શોધાતું તો શોધી કાઢો એફ ઓફ એક્સ ને એચ ઓફ એક્સનું લક્ષ. અને આ બેવના લક્ષનો જવાબ જો સરખો આવ્યો, માની લો કે આનું લક્ષ આવ્યું એલ, આનું બી એલ, તો એનો મતલબ કે આ જી ઓફ એક્સનું લક્ષ બી એલ જ છે. ક્લિયર છે? અને આ પ્રમેયને કયો પ્રમેય કહેવાય? સેન્ડવિચ પ્રમેય. ચાલો
ગઈકાલે ઉદાહરણ 1 આપણે કરેલું અને હવે આપણે આવ્યા છીએ ઉદાહરણ 2. તો ચાલો હવે દાખલામાં પૂરેપૂરું ફોકસ રાખજો. હવે દાખલા જ દાખલા કરવાના છે આજના લેક્ચરમાં આપણે. ઉદાહરણ 2 લક્ષ શોધો. 3 દાખલા તમારી સામે છે. પહેલો દાખલો, અંશ અને છેદમાં બહુપદી છે એટલે આ વિધેયને કહેવાય સમમેય વિધેય. સમમેય વિધેયમાં x ટેન્ડ્સ ટુ 1 છે તો છેદમાં x બરાબર 1 મૂકો. છેદ 0 થયો. 1 વત્તા 100 નહીં થયો ને. જો છેદ 0 નહીં થાય તો આ એકને અંશ અને છેદમાં બે ફિગર મૂકી દેવાનું. તો x ટેન્ડ્સ ટુ 1, 1 ને ઉપર મૂકીએ તો 1 નો વર્ગ 1 વત્તા 1, 1 ને નીચે મૂકીએ તો 1 વત્તા 100. તો આ જવાબ આવે છે 2 ના છેદમાં 101. સમજ પડી ગઈ? 0/0 થાય તો અવયવ પાડવાના. ચલો આમાં x ટેન્ડ્સ ટુ 2 છે. છેદમાં પહેલા મૂકો 2, 2 નો વર્ગ 4, 4 ઓછા 4 એટલે 0. ઉપર 2 નો ઘન 8, 2 નો વર્ગ 4, 4 ચોક 16, અહીંયા 4 દુ 8. શું આ 0 થાય? હા, 0/0. છેદ 0 થાય છે અને અંશ પણ 0 થાય છે. તો એનો મતલબ કે ગેરંટી છે બેવના અવયવમાં x ઓછા 2 છે. બેવના અવયવમાં x ઓછા 2 છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 2. અંશના અવયવ પાડીને આપો. અવયવમાં શું આવે તેનું ભવિષ્ય તમને ખબર છે. હા, x કોમન કૌંસમાં x² - 4x + 4 છેદમાં સૂત્ર x² - 4 ના અવયવ x - 2x + 2 છેદમાં x - 2 આવી ગયો. હજી આના અવયવ પાડો. પૂર્ણ વર્ગ બહુપદી છે. પૂર્ણ વર્ગ બહુપદી x - 2 આખાનો વર્ગ છે. છેદમાં જેમ છે તેમ બેઠું અને જેના લીધે 0/0 થતું હતું તે x ઓછા 2 ઉડી જાય છે. સમજ પડી ગઈ તમને? અને હવે x ટેન્ડ્સ ટુ 2 ને છેદમાં મૂકીએ તો 2 વત્તા 2 4 એટલે હવે છેદ 0 થતો નથી. એટલે હવે આ 2 ને ઉપર નીચે બેવમાં મૂકી દેવો. ચલો 2 ને ઉપર મૂકો તો 2, 2 ઓછા 2 0 ને છેદમાં 2 વત્તા 2 એટલે 4. તો 0 આવવાના લીધે આખો જવાબ 0. દાખલો પૂરો. આપેલું વિધેય 0 ની નજીક જાય છે. આપેલા વિધેયનું લક્ષ 0 છે. હું કઈ બેટા? ઓહ, સેમ દાખલો આવ્યો, ખાલી અંશ અને છેદ ઉલટાવી દીધા છે. જોયું તમે? હવે આ જે ત્રીજો દાખલો છે તેમાં બી જો 2 ઉપર નીચે મૂકવાથી ખબર જ છે પહેલેથી કે આ જો 0/0 થતો હતો તો પેલું થવાનું જ છે. અને 0/0 થાય એટલે અવયવ પાડવાના ચાલુ કરી દેવાના. લિમિટ x ટેન્ડ્સ ટુ 2. અંશના અવયવ x ઓછા 2, x વત્તા 2 છેદમાંથી કોમન નીકળે છે x અને x કોમન કર્યા પછી કૌંસમાં આવે x² - 4x + 4. x² - 4x + 4 ના અવયવ છે x ઓછા 2 આખાનો વર્ગ. શોર્ટમાં ઊંધું કરીને લખવાનું છે. ત્યાં ઉડાડી દેવ x ઓછા 2 ને. તો હવે આ 2 ને હું છેદમાં મૂકું તો છેદ 0 થાય છે. અહીંયા 2 મૂકો ને 2 ઓછા 2 છેદ 0 થાય છે. છેદ 0 થાય તો અંશ બી 0 થવો જોઈએ. થાય છે 2 વત્તા 2 0. દાખલો પૂરો. અવ્યાખ્યાયિત. અંશ 0 નહીં થયો પણ છેદ 0 થયો એટલા માટે અવ્યાખ્યાયિત. દાખલો પૂરો. વાત પતી ગઈ. પૈતું. હવે આમાં કંઈ થાય નહીં. કોઈ રસ્તો બાકી રહેતો નથી. ખ્યાલ આવે છે જાનકી? ચાલો ચોથો દાખલો. 2 ને છેદમાં મૂકીને પહેલા ચેક કરો. પહેલા છેદમાં જ મૂકવાનું. 2 નો વર્ગ 4, 5 દુ 10 છેદ 0 થયો. અંશમાં મૂકો 2 નો ઘન 8, 2 નો વર્ગ 4 દુ 8. 0/0 અવયવમાં ગેરંટી. કોણ આવવાનું ગેરંટી? x ઓછા 2. પારો અવયવ ઉપરથી x² કોમન તો કૌંસમાં x ઓછા 2 આવી ગયું. x ઓછા 2 આવી ગયા. આના 3 દુ 6, 3 ને 2 5, x - 3 x - 2 અને x - 2 ને કેન્સલ. ચાલો અને હવે શું 0/0 થાય છે? ના, તો મૂકી દો 2 નો વર્ગ 4 ને નીચે 2 ઓછા 3 -1 તો -4 છે લક્ષ. ચાલો પાંચમો દાખલો. હવે આમાં x ની કિંમત 1. હવે જો અહીંયા બાદબાકીમાં છે આ બેવ તો ચાલો એક ટ્રાય કરીને જોઈ લો. 1 મૂકવાથી આમાં શું થાય છે? 1 આમ અલા ભાઈ તમને લોકોને કહીએ કરો, ધ્યાન આપો. 1 ઓછા 1 એટલે 0 ને ઉપર અહીંયા 1 ઓછા 2 એટલે -1 એટલે આ 0/0 નહીં થયું. આમાં x બરાબર 1 મૂકીએ તો આ 1, આ 3 ને આ વત્તા 2. આ બી 1/0, આ 1/0 એટલે અહીંયા નથી આ પહેલું 0/0 થતું નથી પેલું 0/0 થતું. હવે એમ નહીં કહેતા કે સર અવ્યાખ્યાયિત. એવું નહીં કહેતા. વચ્ચે બાદબાકી છે ને તો આપણે રકમનું સાદુરૂપ આપવાનું છે. રકમનું. બરાબર છે?
અને આ સાદુરૂપ એટલે લસા લો, ક્રોસ ગુણાકાર કરો. પછી એટલે સૌથી પહેલા તો હજી બી આખી રકમ પૂરેપૂરું સમયમાં નથી, વચ્ચે બાદબાકી છે. સાદુરૂપ આપીને એને પૂરેપૂરું સમય બનાવો. ચાલો તો ક્રોસ ગુણાકાર કરીએ. શું થાય છે તને? ચાલો ક્રોસ ગુણાકાર કરીએ. તો ભાઈ ક્રોસ ગુણાકાર નહીં કરાય. શું કરાય ખબર? લસા લેવાય. હા, છેદનો લસા કેટલો આવશે? છેદનો લસા કેટલો આવે તે જાણવા માટે છેદના અવયવ પાડો. ચાલો મને આના અવયવ કહેવાય. એક્સ સ્ક્વેર ઓછા એક્સના અવયવ. એક્સ કોમન, એક્સ ઓછા એક પડી ગયા અવયવ. આના અવયવ પાડીને આપો ને ભાઈ. શું કોમન? એક્સ. હવે કાઉન્સમાં એક્સ સ્ક્વેર ઓછા 3x વત્તા 2. એક્સ સ્ક્વેર ઓછા 3x વત્તા 2 ના અવયવ. 2 એકા 2, 2 ને 1 3. એક્સ ઓછા 2, એક્સ ઓછા 1. સમજ પડી ગઈ તમને? મેં અવયવ પાડ્યા તેમાં. હવે તમને તમારી નજરની સામે લસા દેખાવો જોઈએ છેદનો. છેદનો લસા એક્સ બેવમાં છે, એક્સ ઓછા 1 બેવમાં છે. અહીંયા એક્સ ઓછા 2 વહીધો તે બી લેવો પડે. લસામાં જે કોમન હોય તે લેવાનું ને જે વહીધું હોય તે બી લેવાનું. હવે આમાં કોણ ઘટે? તો એક્સ માઇનસ 2 વડે ઉપર ગુણવાનું એટલે એક્સ માઇનસ 2 આખાનો વર્ગ. ને આ તો બેઠું જ છે એટલે આ એક બેઠો. લિમિટ એક્સ ટેન્સ ટુ 1. ચાલો વર્ગનું વિસ્તરણ કરવું પડે આમાં. એક્સનો વર્ગ ઓછા 4x વત્તા 4 ઓછા 1 બેઠો. છેદમાં શું કરું? કાઉન્સ ખોલવાની બેસી જતા જેમ છે તેમ રહેવા દો. આમાં 4 માંથી 1 જાય તો 3. એ વસ્તુ આ સ્ટેપમાં લખી દેતા તો ચાલતે. તો લખી જ દેવું નહીં ભાઈ. અને અવયવ પાડો હવે. યસ, 3 એકા 3, 3 ને 1 4. એક્સ માઇનસ 3, એક્સ ઓછા 1 ને છેદમાં જેમ છે તેમ બેઠું. અને હવે તમે જોઈ શકો છો કે આ જે એક્સ ઓછા 1 છે ને તે શું થઈ જાય? ઉડી જાય. એક્સ ઓછા 1 ક્યારે ઉડે ખબર? જ્યારે 0 નહીં હોય તો. અને એક્સ ઓછા 1 0 નથી એની શું ગેરંટી? કેમ કે એક્સની કિંમત 1 નથી. એક્સ ટેન્સ ટુ 1 નો મતલબ એક્સ બરાબર 1 નથી. એટલે એક્સ ઓછા 1 0 નથી. જેના લીધે 0 થતું હતું તે કેન્સલ થઈ ગયો. એટલે હવે આપણો જવાબ આવવાનો 1 આમાં મૂકો. 1 ઓછા 3 માઇનસ 2. આ 1 ના 1 ઓછા 2 તો ફાઇનલ જવાબ છે 2. બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ ઉદાહરણ 3 આવ્યા. ધ્યાનથી આ રકમને જુઓ. આ રકમ જોઈ એટલે એક વસ્તુનો વિચાર આવવો જોઈએ. ખૂબ મોટી ઘાત દેખાતી છે તમને. એક્સની 15 ઘાત, એક્સની 10 ઘાત. અને આ ઘાત એ ઈશારો છે સૂત્રનો. એક્સની એન માઇનસ એની એન છેદમાં એક્સ માઇનસ એ. લિમિટ એક્સ ટેન્સ ટુ એ. હવે શું આ રકમ ખરેખરમાં બેઠું આ સૂત્ર પ્રમાણે છે? ના, બેઠું આ સૂત્ર પ્રમાણે નથી. તો તમારે કરવાનું તો આ જ છે, આ જ સૂત્ર વાપરવાનું છે. પરંતુ આ સૂત્ર વાપરવા લાયક બધું સેટ કરો. સમજ પડે મારી વાતમાં? હવે જુઓ, અહીંયા 15 તો અહીંયા બી 15 હોવા જ જોઈએ. તો 1 ને 1 ની 15 ઘાત લખવું કંઈ ખોટું ના કહેવાય. બીજી વસ્તુ કે છેદમાં તો એક ઘાત જ હોવી જોઈએ ને. ઉપર ને નીચે બેવમાં એક્સ હોવો જોઈએ, પણ નીચે જે એક્સ છે તેની 1 ઘાત છે ના 10 ઘાત છે. તો હવે એનું શું કરીએ? આ 3 જગ્યાએ સરખી સંખ્યા હોવી જોઈએ તો છે. આ 3 જગ્યાએ સરખું હોવું જોઈએ છે. વચ્ચે માઇનસ હોવું જોઈએ છે. એક જ તકલીફ બાકી રહી અને તકલીફ છે નીચે એક્સની 1 ઘાત હોવી જોઈએ, જે આમાં નથી. ટેન્શન નહીં લેવાનું. કરવાનું શું છે તે સમજો. નીચે એક્સ, નીચે તમને એક્ઝેક્ટ જોઈએ હું એક્સ ઓછા 1. હું જોઈએ એક્સ ઓછા 1. તો એક્સ ઓછા 1 લાવવા માટે અંશ અને છેદને એક્સ ઓછા 1 વડે ભાગી નાખો. લિમિટ એક્સ ટેન્સ ટુ 1. એક્સની 15 ઓછા 1 ને એક્સ ઓછા 1 વડે ભાગું છું. છેદમાં એક્સની 10 ઘાત ઓછા 1 ને પણ એક્સ ઓછા 1 વડે ભાગું છું. કોને આમાં નિયમ જ પડી? હવે આ જે લિમિટ છે તેને ઉપર નીચે સેપરેટ કરી દો. લક્ષનું બીજગણિત. આનું લક્ષ બરાબર બેવના લક્ષનો ભાગાકાર. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 ને આ બેઠું લખી કાઢો. એક્સની 15 ઓછા, હું 1 ને 1 ની 15 ઘાત લખું તો મેં કંઈ ખોટું લખ્યું? ના. છેદમાં એક્સ ઓછા 1 બેઠું. આ લિમિટ નીચે પણ લગાવો. લિમિટ એક્સ ટેન્સ ટુ 1. એક્સની 10 ઓછા, હું 1 ને 1 ની 10 ઘાત લખું તો કંઈ ખોટું કહેવાય? ના. પણ 1 ની 10 ઘાત એવું મેં કેમ લખ્યું? કેમ કે નીચે બી સૂત્ર સેટ કર્યું. અંશ અને છેદ બેવમાં સૂત્ર સેટ થાય છે. આનું સૂત્ર શું છે? એન આગળ એની ઘાતમાં એન ઓછા 1. પુષ્પરાજ,
એકની 15 ઘાતમાં પ્રોસેસ કર 15 આગળ ને એકની ઘાતમાં 15 માંથી 1 જાય તો 14 અહીંયા કરા 10 આગળ ને એકની ઘાતમાં 10 માંથી 1 ઓછા કરે તો 9 એક એકની ગમે તેટલી ઘાત 1 થાય એટલે આ એકને તો જોવાની જરૂર નથી 15/10 5 તાલી 15 5 દુ 10 3/2 ખ્યાલ આવશે કોને આમાં નિયમ જ પડી ધ્રુવાંશ પરફેક્ટ સમજ પડી ગઈ ને પાટિયું બેહારવાનું હતું પહેલા ભાગાકાર કર્યો પછી અહીંયા એકની 15 ઘાત ની હતી તો લખી ને પછી સૂત્રની જેમ રકમને સેટ કરવાનું પાટિયું બેહાર્યું પાટિયા બેહારતા આવડવું જ જોઈએ મેથ્સના વિદ્યાર્થીઓને નહીં તો પછી તમે સાયન્સના વિદ્યાર્થી ના કહી શકાય પાટિયા બેહારવાની તાકાત હોવી જ જોઈએ ને 9મા ધોરણથી મારી પાસે ભણો છો એટલે આટલું તો તમારું બુદ્ધિ દોડવી જ જોઈએ ચાલો કીર્તે મંજય તું જવાબવાળું પાનું ખોલી રાખજે ઉદાહરણ 3નું આનો જવાબ ચેક કર 3/2 આવ્યો કે ચાલો સેકન્ડ દાખલો કરીએ છીએ ધ્યાન આપજો કીર્તે ને મંજે બે બોર્ડ पे ધ્યાન દેતે ચાલો કેવી રીતના કરવાનું લક્ષ ડાયરેક્ટ 0 મૂકી દેવ ચાલો નીચે 0 મૂકો ઓ ભાઈ 0 થઈ ગયું ઉપર 0 મૂકો 1 + 0 1 નું વર્ગમૂળ આ જો 0 થઈ ગયું 0/0 એનો મતલબ કે અત્યારે હીધે દાખલો નહીં થાય પણ કંઈક તો રસ્તો છે હવે તમે એમ કહો કે સર એનો મતલબ અવયવ પાડવાના એવું જ ને અવયવમાં શું આવશે આ બેની બાદબાકી અવયવ છે x - 0 એટલે અવયવમાં x નીચે તો x છે ઉપર કાઠી અવયવ પાડને x લાવું ઉપર અવયવ પડે જ નહીં ગુનો ભાગો એવી રીતના નહીં ચાલે ઉપર અવયવમાં x આવવાનું નથી કેમ કે આ વર્ગમૂળ હોય તો અવયવ કેમ પડવાના તો હવે જોજો પાટિયા કેમ બેહારવાના છે તો હવે આ ગેમને જોયા કરો આ જ સૂત્ર સેટ કરવાનું છે જ્યાં અવયવ સીધી રીતના શાંતિથી નહીં પડે ત્યાં તમારે આ સૂત્ર સેટ કરવાનું છે એમ જ તમારે સમજવાનું જોયા કરજો હવે અહીંયા 1 + x છે ને હવે એનું કંઈ થાય નહીં વર્ગમૂળ 1 + x ને છેરાય જ નહીં આપણાથી તો પાટિયું હું બેહારું છું તે જોજો લિમિટ હવે અહીંયા 1 + x છે ને અહીંયા 1 છે તે જ વસ્તુ અહીંયા નીચે બનાવી દેવો સમજ પડે મારી વાતમાં કેમ કે સૂત્ર હું કહી કે ભાઈ આ 3 1 2 ને 3 જગ્યાએ સરખું દેખાવું જોઈએ ઉપર x તો નીચે x ને અહીંયા બી x તો અહીંયા 1 + x તો નીચે બી 1 + x કેવી રીતના મેં નીચે 1 + x લાવું આજે વર્ગમૂળ 1 + x છે તેને 1 + x ની કેટલી ઘાત લખાય 1/2 ઘાત માઇનસ આ 1 છે ને 1 ને તો ગમે તેટલી ઘાત લખે 1 જ લખાય અને હવે તમે વાતને સમજો કે આ જ વસ્તુ અહીંયા નીચે હોવી જોઈએ આ જ વસ્તુ તો એવું મેં લખી કાઢું 1 + x લખી કાઢું ને -1 લખી કાઢું પણ બેવની એક ઘાત હોવી જોઈએ તો હવે આ બેની બાદબાકીમાં 1 ઉડી જાય તો આવી ગયું ને x સમજી જા તમે એટલે કે છેદમાં તમે 1 ઉમેરો ને બાદ કર્યો તમે આ પાટિયું બેહાર્યું આ સૂત્ર જેવું બનાવવા માટે હવે બીજી વસ્તુ કે જો આ બે જગ્યાએ 1 + x હોય તો અહીંયા બી 1 + x હોવું જોઈએ છે નથી તો અહીંયા 1 + x કેવી રીતના લાવું બે બાજુ 1 ઉમેરો તમે કહો સર આવું બી થાય હા થાય લક્ષમાં પણ તમે અહીંયા નીચે જે લખેલું હોય તેમાં બે બાજુ ઉમેરી શકો છો બે બાજુ 1 ઉમેરીએ તો આ x બની જાય 1 + x ટેન્સ ટુ 0 + 1 એટલે 1 હવે જો 3 જગ્યાએ 1 + x 1 + x 1 + x આ 3 જગ્યાએ 1 1 1 બેઠું સૂત્ર સેટ થઈ ગયું બેઠું આવા દેવો પ્રોસેસ 1/2 આગળ અને આ 1 ની ઘાતમાં 1 ઓછું 1/2 - 1 ઘાત આગળ ઘાતમાંથી 1 ઓછું ઘાત આગળ ઘાતમાંથી 1 ઓછું એક બેન્ચ આગળ આવી જા બેટા પુષ્પમ આવી જા ફટાફટ આવી જા ચાલો જાનકી 1 ની ગમે તેટલી ઘાત એટલે આ ઘાતની બાદબાકી કરવામાં સમય નહીં બગાડવાનો જે થવાનું એ તે થાય 1 ની ઘાતમાં છે એટલે જવાબ 1 એટલે આનો ફાઇનલ જવાબ 1/2 ક્લિયર છે તમને આ જ દાખલાની એક બીજી રીત બી બતાવી દઉં આ દાખલો 3 રીતે થાય છે કેટલી રીતે થાય છે 3 રીતે થાય છે બીજી રીત કઈ ખબર બીજી રીત છે તે કહી શકશો તમે એક એવી વસ્તુ કે જે તમે પહેલી વાર નથી કરવાના હા કરની આની કરની કરો વર્ગમૂળ 1 + x + 1 વર્ગમૂળ 1 + x + 1 લિમિટ x ટેન્સ ટુ 0 એના પછી
હવે જો a ઓછા b a વત્તા b સૂત્ર a સ્ક્વેર ઓછા b સ્ક્વેર. a સ્ક્વેર એટલે વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ નો વર્ગ એટલે 1 પ્લસ એક્સ ઓછા b સ્ક્વેર એટલે 1 નો વર્ગ 1 ને છેદમાં આ બેનો ગુણાકાર એટલે એક્સ ઇન્ટુ વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ પ્લસ 1. આ એક એક ઉડી જાય ને જે એક્સ ઉપર જોઈતો હતો તે આવી ગયો. આ એક્સ ઉડી ગયો, સમજ જા, એક્સ ઉડ્યો. અને હવે 0 ને તમે નીચે મૂકી દેહો તો કંઈ વાંધો નથી આવવાનો, ઉપર કંઈ નથી એટલે 1 ને આ 0 નીચે મૂકો તો 1 1 વત્તા 0 એટલે 1 વર્ગમૂળ 1 વત્તા 1 એટલે 2. જોયું તમે, કરણીથી થયું. ત્રીજી રીત બી બતાવી દઉં. ત્રીજી રીત, હવે ત્રીજી રીત બી બહુ મસ્ત છે. આ બીજી રીત જે કઈ રીત એ તો અમુક દાખલામાં જ થાય કે જેમાં વર્ગમૂળ હોય ને કરણી કરીએ તો વર્ગમૂળ નીકળી જાય. વર્ગમૂળ કાઢવાનો રસ્તો છે કરણી, એમ યાદ રાખવાનું. પરંતુ આ ત્રીજી રીત એ બી બધા દાખલામાં થાય. હવે જો તમે અહીંયા કેવું મસ્ત પાટિયું બેહાર્યું, પરંતુ કેટલાક બાળકોને પાટિયા બેહારવામાં તકલીફ પડતી હોય છે, તો એવા જ બાળકો માટે આ ત્રીજી રીત છે, પાટિયું નહીં બેહારવાનું. તો આ ત્રીજી રીત આખી નવી છે પણ, અને આ ત્રીજી રીતનું નામ છે આદેશની રીત. કઈ રીત? આદેશની રીત. આદેશ લેવાનો, ધારી લેવાનું. આદેશની રીતનો મતલબ રકમના અમુક ભાગને ધારી લેવાનું. જે ભાગ આપણને તકલીફજનક લાગે, જે ભાગ આપણને ગમે નહીં, જે ભાગ મજા નહીં આવે, જે ભાગના લીધે દાખલો અટકે, અને એ ભાગ છાર્યો. આ 1 પ્લસ એક્સ ને ધારી લેવાનું ટી, વર્ગમૂળ નહીં લેતા હે, ખાલી 1 પ્લસ એક્સ. દાખલો બહુ ઇઝી કરી દઈ હે, જોયા કરજો. ધારો કે 1 પ્લસ એક્સ બરાબર ટી, 1 પ્લસ એક્સ બરાબર વાય, 1 પ્લસ એક્સ બરાબર થીટા, કઈ બી ધારી લઉં, બરાબર છે. કેવી રીતે કુમારે 1 પ્લસ એક્સ ને ટી ધાર્યું, હવે એક્સ ને કરતા બનાવો તો એક્સ બરાબર, બનાવો એક્સ બરાબર ટી માઇનસ 1. ખ્યાલ આવશે? હવે આપણે આ દાખલાને નવા ચલ ટી માં લઈ જવાનો છે. હવે મને આ જે આખી રકમ છે તેમાં એક્સ દેખાવો નહીં જોઈએ, આ તમને કહી દીધું. મને એક જ વસ્તુ દેખાવી જોઈએ, ટી. આખી દાખલો ટી માં એક્સ ને કાઢો, જ્યાં બી એક્સ દેખાય તેને કાઢો. એટલે અહીંયા તમે શું મૂકો? હું ધાર્યું અને ટી ધાર્યો. નીચે એક્સ ની જગ્યાએ હું મૂકો? ટી માઇનસ 1. આ એક્સ નું તમે કહો કે સર તા બી ટી માઇનસ 1 મૂકી દેવાનું, વાત સાચી છે, પણ તો એવી રીતના નહીં કરવાનું. હવે તમારે અહીંયા લક્ષ બદલવાનું, લક્ષનો ચલ બદલવાનો. એટલે એ વાક્ય લખવાનું કે જેમ એક્સ ટેન્સ ટુ 0, જેમ એક્સ ટેન્સ ટુ 0 તેમ ટી ટેન્સ ટુ કેટલા? એટલે કે એક્સ જો 0 ની નજીક જાય તો ટી કોની નજીક જાય? તો સિમ્પલ, એક્સ 0 ની નજીક જાય તો અહીંયા 0 મૂકો તો 1 વત્તા 0 કેટલા થાય? 1. એટલે ટી બરાબર 1, એટલે ટી 1 ની નજીક જાય. એક્સ નું લક્ષ 0 તો ટી નું લક્ષ 1. સમજ પડી જાય બધાને? ચલો આવી જાઓ પાછું આમાં, રકમમાં આવી જજો. રકમ નવા ચલમાં જશે, એક્સ ટેન્સ ટુ 0 ની જગ્યાએ મૂકી દેવાનું ટી ટેન્સ ટુ 1. અને તમે શું ધારેલું? 1 પ્લસ એક્સ ને ટી, એટલે વર્ગમૂળમાં ટી એટલે ટી ની 1/2 ઘાત માઇનસ આ 1 ને ગમે તેટલી ઘાત આપો એક જ કહેવાય, એટલે 1 ને લખી 1/2 ઘાત છેદમાં એક્સ એટલે કેટલા? એક્સ એટલે ટી માઇનસ 1. ઓટોમેટિક પાટિયું બેસી ગયું પેલા સૂત્રનું. આ 3 જગ્યાએ ટી ટી ટી, આ 3 જગ્યાએ 1 1 1, બેવની ઘાત સરખી, વચ્ચે બેવમાં માઇનસ, એટલે સૂત્ર મૂકી શકાય. અહીંયા સૂત્ર મૂકો 1/2 આગળ, અને 1 ની ઘાતમાં 1/2 માઇનસ 1, 1 ની ગમે તેટલી ઘાત 1. સો ફાઇનલ જવાબ છે 1/2. ખ્યાલ આવશે તમને બધાને? તો 3 રીત હતી. આ બે યુનિવર્સલ મેથડ છે. કોઈ બી દાખલો આ પેટર્નનો આવે તે આ સૂત્રમાં સેટ કરીને કરવાનું. પાટિયા બેહારતા નહીં ફાવે તો ધારી લેવાનું. ધારવાની પ્રોસેસ ઓટોમેટિક બધું સેટ કરી દે. આમાં આપણે શું કર્યું? ઓટોમેટિક થઈ ગયું. 1 પ્લસ એક્સ ને ટી ધાર્યું, એક્સ ને કરતા બનાવો, લિમિટ બદલો ને બધું મૂકી દેવું, એટલે ઓટોમેટિક સેટિંગ થઈ ગયું. અને આપણે આ આદેશની રીતનો ઘણા દાખલામાં ઉપયોગ કરવાના છે. સ્વાધ્યાયના 4-5 દાખલામાં આનો ઉપયોગ આવશે. બસ ખાલી એમ રકમને જોઈને એમ બોલાઈ જવું જોઈએ કે સર આદેશ લઈએ એમ. સમજી જા? ચાલો ઉદાહરણ 4 જોઈ લઉં. રકમને લક્ષ શોધવાનું છે. એલા કેમ હસે છે? રકમને જોઈને એટલા હસવાનું નહીં. ઓહ પુષ્પાને જોઈને હસતો છે એમ કે નહીં? ચાલો નહીં નહીં, પુષ્પા ટેન્શન નહીં લે. ચાલો પહેલો દાખલો કેવી રીતના કરો તમે? આમાં 0 મૂકી દઉં, અહીંયા 0 મૂકી દઉં, બેમાં 0, 2 ગુણ્યા 0 0, સાઇન 0 સાઇન 0 0, કોસ 0 સાઇન 0 0, 0/0. 0/0 છે એનો મતલબ કે આ દાખલા કરવા માટે કંઈક ટેકનિક વાપરવી પડે, કંઈક રસ્તો વિચારવો પડે. તો સૂત્ર યસ, લિમિટ એક્સ ટેન્સ ટુ 0 છે તો સાઇન એક્સ વાળું એક સૂત્ર યાદ કરવાનું. લિમિટ એક્સ ટેન્સ ટુ 0, સાઇન એક્સ ના છેદમાં એક્સ બરાબર 1. આ સૂત્રનું પાટિયું બેહારવાનું છે તમારે આમાં. સમજ્યા મારી વાતને?
તો કેવી રીતના પાટિયું બેહારવો? ઉપર સાઇન એક્સ ને નીચે એક્સ હોવો જોઈએ, પણ અહીંયા છે ઉપર સાઇન 4x. હવે સમજો એ વાતને કેવી રીતે? ઉપર જો સાઇન 4x છે, કેટલા છે? 4x, તો નીચે 4x હોવા જોઈએ. આ સાઇન 2x ની નીચે સાઇન 4x ના છેદમાં 4x મને જોઈએ. હું જોઈતું છે આપણને સાઇન 4x ના છેદમાં 4x જ. પછી લિમિટ જો અહીંયા x છે, અહીંયા x, તો અહીંયા બી x જ હોવો જોઈએ. તો અહીંયા 4x, અહીંયા 4x, તો અહીંયા 4x જ હોવો જોઈએ. આવું પાટિયું બેહારી આપો. તો આગળના દાખલામાં આપણે અહીંયા શું કરલું? x ઓછા 1 વડે ગુણેલું ભાગેલું, એ જ વસ્તુ અહીંયા કરવાનું. 4x જોઈતા છે તો 4x વડે ગુણી ભાગી નાખો. અંશ અને છેદ બેવને 4x વડે ભાગવાનો. સમજ્યા મારી વાતને? હું થયું પાછું પેલાને? ચાલો ધ્યાન આપજો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0. સમજો મને અહીંયા સાઇન 4x ની નીચે 4x જોઈતા હતા, એટલે આપણે વાત એવી કરી કે 4x વડે સર અંશને બી ભાગો ને છેદને બી ભાગો. ઉપર સાઇન 4x, નીચે સાઇન 2x. હવે બેવને ભાગવાનું, પણ અહીંયા એક લોચો પડ્યો કે તમે અહીંયા 4x વડે ભાગો તો અહીંયા બી 4x, પણ અહીંયા 4x ને અહીંયા 2x હોવું જોઈએ. એટલે શોર્ટમાં આપણે 4x વડે નહીં, ખાલી x વડે ભાગીશું. હવે તમે કહો કે સર આ કેમ પાછું તમે પાછી ઊંધી વાત કેમ કરી? તો હવે સમજો x વડે જ ભાગીએ. હવે બાકીનું પાટિયું હવે બેહાડીએ આના પછીના સ્ટેપમાં. જુઓ આ લિમિટ ઉપર નીચે સેપરેટ થાય. હા, લિમિટ સાઇન 4x ના છેદમાં x છે, પણ અહીંયા 4x હોવો જોઈએ, તો 4 વડે હવે ગુનો ભાગો. છેદમાં સાઇન 2x ના છેદમાં હું જોઈએ x ની અગાડી 2 જોઈએ, 2 વડે ગુનો ભાગો. હવે અહીંયા જોજો અહીંયા 4x છે, અહીંયા 4x, તો અહીંયા શું હોવું જોઈએ? 4x હોવા જોઈએ, તો 4 વડે ગુનો ભાગો. બે બાજુ 4 વડે ગુણીએ તો 4x ટેન્ડ્સ ટુ 4 ગુણ્યા 0 0. અહીંયા 2x હોય તો 2 વડે ગુનો. લિમિટ 2x ટેન્ડ્સ ટુ 0. સમજ પડી ગઈ બધાને? ગુણાકારમાં જો કોઈ અચર આવે તો એને કાં કરી લેવાનો? બર. યાદ આવ્યું? 4 ને બર, 2 ને બર, અને આનો જવાબ કેટલો? 1. આનો જવાબ છે 1. 4 ગુણ્યા 1, 2 ગુણ્યા 1. આનો જવાબ બી 1. 2 દુ 4 નો 2, 2 છે આનો જવાબ. સમજ પડી તમને? પાટિયા બેહારવાના છે ભાઈ. પાટ્યમ પાટ્યા. ઓહો, સૂત્ર જ પૂછી લીધું. યસ, આનો જવાબ છે 1. પરંતુ માની લો કે આ એક દાખલા તરીકે તમને ગણતરી કરવા કે પરીક્ષામાં, તો આને ડાયરેક્ટ 1 નહીં લખાય. જોયા કરો કરવાનું શું છે. tan x નું સૂત્ર sin x ના છેદમાં cos x. આજે પૂછેલું ને મેં તને પહેલું સૂત્ર જ પૂછેલું. sin x ના છેદમાં cos x બરાબર tan x. એ જ છે. જો tan x નું સૂત્ર sin x ના છેદમાં cos x, ને પેલો x વધ્યો તે અહીંયા લખી કાઢ્યો. ચલો હવે શું કરીએ? તો જુઓ છે ને sin x ના છેદમાં x, તો આ cos x છે ને તેને અલગ કરી દેવું. શોર્ટમાં લક્ષના 2 ટુકડા કરો. પહેલો ટુકડો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x ના છેદમાં x ગુણ્યા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/cos x. લક્ષના 2 ભાગમાં છૂટા કર્યા. આપેલા વિધેયનું લક્ષ બરાબર એની અંદરના 2 ભાગના ગુણાકારનું. ચાલો આનું સૂત્ર 1, ને આમાં x ની જગ્યાએ 0 મૂક્યા તો કઈ ને કઈ વાંધો છે? cos 0. ફાઇનલ જવાબ 1. ખ્યાલ આવશે બધાને? આગળ વધીએ. ઉદાહરણ 4 પૂરા થાય છે ને હવે ચાલુ થાય છે સ્વાધ્યાય. ચાલો સ્વાધ્યાયના સ્ટાર્ટિંગના જે 5-6 દાખલા છે એકદમ ફાલતુ દાખલા છે, જે પરીક્ષામાં પૂછાવાના નથી ને જે તમને આરામથી આવડી જશે. આનો જવાબ 3 6. આનો જવાબ x ની જગ્યાએ પાઈ મૂકવાના. પાઈ ઓછા 22 ના છેદમાં 7. પાઈની કિંમત કેટલી આવે? 22 ના છેદમાં 7 આવે. એટલે આ બેની બાદબાકી 0 એવું લખ્યું તો 0 માર્ક. 0 જવાબ લાવવાનો, 0 માર્ક. પટી ગયો છે દાખલો. પાઈની કિંમત 22 ના છેદમાં 7 ની મુકાઈ. લક્ષનો દાખલો છે આ. ભાઈ આપણે અહીંયા કઈ ઘનફળ ને પૃષ્ઠફળ નથી હોતા કે પાઈની કિંમત મૂકવાની હોય. ભાઈ આ બીજગણિત ને કલનશાસ્ત્ર છે. જ્યારે બી તમે બીજગણિત સાથે, કલનશાસ્ત્ર સાથે, આંકડાશાસ્ત્ર સાથે કામ કરો ત્યારે પાઈની કિંમત રકમમાં આપે તો જ મૂકવાની, નહીં તો નહીં મૂકવાની. એટલે આ જ જવાબ. ચલો એના પછી આરની કિંમત એકામાં મૂકો. જવાબ પાઈ. આમાં 0/0 હોમવર્ક નહીં, 0/0 નથી. કોને કીધું 0/0? ચલો 4 ને ઉપર મૂકો. 4 ચોક 16 ને 3, નીચે 4 ઓછા 2
પટી ગયો દાખલો. ચલો -1 ને છેદમાં મૂકવાથી છેદ 0 થાય છે તો મૂકી દે ઉપર નીચે -1 -1 ની 10 ઘાત 1 -1 ની 5 ઘાત -1 વત્તા 1 નીચે -1 ને -1 -2 1 ના -1/2. જવાબ વાળું પાનું તો ખોલ્લા તું. ચાલો પાંચે પાંચના પેલા જવાબ ચેક કરી લે. આવી ગયા ને પાંચે પાંચના જવાબ. ચાલો એના પછી છઠ્ઠો દાખલો શું કરીએ આમાં? હા છઠ્ઠો દાખલો પેલો પાટિયું આમાં 1 ઉમેરીને બાદ કરવાનો એટલે આ થઈ ગયું ને આમાં બી 1 ઉમેરવાનો એટલે અહીંયા 0 નું 1 થઈ જાય. અને એવું નહીં કરવું હોય તો આદેશ લેવાનો. ચાલો હું તમને આદેશની રીતે કરાવી દઉં. ધારો કે ધ્રુવાંશા x+1 બરાબર x ને કરતા બનાવો. લિમિટ બદલ જેમ x ટેન્સ ટુ 0 તેમ t ટેન્સ ટુ કેટલા તે બોલ. એટલે x ટેન્સ ટુ 0 એટલે 0 આમાં મૂકવાનો આદેશમાં 0 વત્તા 1 એટલે t ટેન્સ ટુ 1. રકમમાં પાછો આવી જા પુષ્પેન્દ્રમ. લિમિટ x ટેન્સ ટુ 0 ની જગ્યાએ નવી લિમિટ કેટલી 10 ટેન્સ ટુ 1 t ટેન્સ ટુ 1 બોલેલા t છે 10 બોલેલા અને બરાબર t ધારેલું છે t ની 5 ઘાત ઓછા 1 ને મારે કેટલી ઘાત આપી દેવી જોઈએ 5 છેદમાં x ની કિંમત કેટલી છે જોવો અહીંયા t -1 બેહી ગયું ને બેઠું સૂત્ર 5 ને આગળ 5 ને 1 ની ઘાતમાં 5 માંથી 1 જાય તો 4 ફાઇનલ જવાબ 5. હવે અહીંયા જો તમે એમ નહીં કરે કરણી કરીએ તો નહીં ચાલતે ભાઈ નહીં ચાલે. આમાં કા કરણી આમાં કા વર્ગમૂળ્યું છે. કરણીનો ફાયદો વર્ગમૂળ હતો તેટલે હતો. કોઈ સૂત્ર સેટ થાય તો કરણી કરવાની હોય. મન ફાવે તો કરણી નહીં કરવાની. બરાબર કરણી એમ કે કરણી તો એનો મતલબ એવું નહીં કે કરણી કરવાની. જ્યાં જરૂર હોય ત્યાં જ કરણી કરવાની. ચલો એના પછી સાતમો દાખલો 0/0 થતું છે આ કે ના? હા ઉપર બી 0 થાય છે એમ 2 નો વર્ગ 4 4 તાલી 12 ઓછા 2 થઈ ગયું. અવયવ પાડવાના હોમવર્ક. ચાલો આમાં 0/0 થતું છે 3 નો વર્ગ 9 9 દુ 18 5 તાલી 15 એ થઈ ગયું. ઉપર 3 ની 4 ઘાત 81 થઈ ગયું. ચલો આ દાખલો નહીં કરે આવીએ. ચલો અવયવ પાડી આપો. x ની 4 ઘાત ઓછા 81 ના અવયવ પારો અવયવ. આ x ના વર્ગનો વર્ગ ને 81 એટલે 9 નો વર્ગ. અવયવ બોલો x² - 9 x² + 9 ધ્રુવાંશ નિયમ જ પરીને. ચાલો આના અવયવ 3 દુ 6 ના એવા બે અવયવ જેની બાદબાકી 5 થાય. બાદબાકી 5 લાવલા 6 એકા 6 એટલે 2x નો વર્ગ ઓછા 6x વત્તા x ઓછા 3. લિમિટ x ટેન્સ ટુ 3. હજી અવયવ પડે x ઓછા 3 x વત્તા 3 x² વત્તા 9 બેઠું. નીચે કોમન કરવાની પ્રોસેસ 2x કોમન આમાંથી 2x કોમન ને આમાંથી 1 કોમન ને આ બેવના કાઉન્સમાં વધ્યું હું આમાંથી 2x કોમન કરીએ તો x ઓછા 3 વધ્યો આમાંથી 1. હા ચલો x ઓછા 3 ઉડી જાય જેના લીધે 0/0 થતો હતો તે ઉડી ગયો. હવે 3 ને ઉપર નીચે મૂકો 3 તાલી 3 ને 3 6 3 નો વર્ગ 9 ને 9 18 આમાં 3 દુ 6 ને 1 7 18 છંગ ના છેદમાં 7 આવ્યો કે હે તો અહીંયા ભૂલ હું કરી અલા યાર આને સમજાવો તમે લોકો. ચાલો એના પછી આ 0 ડાયરેક્ટ મૂકી દેમ 0 તો કઈ વાંધો છે કોઈને? શું છેદ 0 થાય છે? નથી થતો. એટલે આ 0 ઉપર મૂકીએ તો a કાઉન્સમાં 0 વત્તા b c કાઉન્સમાં 0 વત્તા 1 જવાબ છે b ના છેદમાં 1 એટલે b. કેવો ફાલતુ દાખલો પૂછી લઈ. પાટિયું બેહારો દાખલો આવી ગયો. ચાલો પાટિયું બેહારી આપો. ચાલજો પહેલા તો બંનેને શું કરવાનું બંનેને અંશ અને છેદ બંનેને કેટલા વડે ભાગવાનું z ઓછા 1 વડે ભાગવાનું. હવે આ લિમિટ ઉપર નીચે અલગ અલગ કરવાની. લિમિટ z ટેન્સ ટુ 1 z ની 1 ના છેદમાં 3 ઓછા 1 ને 1 ના છેદમાં 3 લખીએ તો સાચું જ કહેવાય. છેદમાં આ લિમિટ છેદમાં બી છૂટી કરો તો લિમિટ z ટેન્સ ટુ 1 હવે z ની 1 ના છેદમાં 6 માઇનસ 1 ની કેટલી લખો
છેદમાં z ઓછા 1. ચાલો સૂત્ર પુષ્પા તું લખાવજે. સૂત્ર લખાવ ભાગાની માર. 1/3 ઘાત આગળ ને ઘાતમાંથી 1 ઓછું લખાવ. અલા બગ્ગા મારતો છે. જોયું તમે કેટલા દાખલા કર્યા? 2-3 દાખલામાં સૂત્ર વાપરી કર્યું ને હજી બી એ બગ્ગા મારે. એમ ત્યારે જ નહીં પૂછી લે કે સર આ જરાક મને પાછું હરખું સમજાઈ દેજો નહીં. તમે આ જે સૂત્ર વાપરતા છો તે હજી મારા મગજમાં નથી ઉતર્યું. પણ નહીં, આ 1/3 આગળ સમજ આગળ 1/3 ઘાત આગળ. હવે આ નીચે કેટલા છે? 1 છે ને. 18માં 1 તે લખવાનું ને હવે ઘાતમાંથી 1 ઓછું કરવાનું. આ ઘાત કેટલી છે? બોલ ઘાત કેટલી છે? એમાંથી 1 ઓછું કરવાનું એટલે -1 થઈ ગયું સૂત્ર. ચાલ ઉભો રહે, એને જ બોલવા દેજો. તમે લોકો એને બોલવા દેજો. ચાલ લખાવાનું બી. હા અલા 1/6 ઇન્ટુ 1 ઘાતમાં હા એમ. ચાલો હવે આ બાદબાકી કરું કે ચાલે હે? ચાલે કેમ કે 1 ગમે તેટલી ઘાત 1. તો આ ઉપર 1/3 ના 1/6 3 × 6 2 ઉપર આવે. આવ્યો ને જવાબ? મનસુખ તું કેમ ધ્રુવાંશ ના રીતના જોતો હતો? પ્રેરણા સિવાય કોઈને હક નથી જોવાનો. ચાલો 11મો દાખલો. ભાઈ x ટેન્સ ટુ 1 ડાયરેક્ટ 1 1 1 1 મૂકી દેમ બધે. 0/0 થતું છે તો મૂકો. આનો જવાબ શું આવે જોતો ખરા? કેન્સલ. 1 આવે છે આનો જવાબ. ચાલો બસ. હવે આવતીકાલે આપણે આખું સ્વાધ્યાય પૂરું કરીશું. વાંચતા લખતા રહેજો ભાઈ, પરીક્ષા નજીક છે. ઝેરોક્સ લઈને જજો.